જોતા છોકરો હાવ ગુલામ થઈ ગયો બાયડીનો હમતો ન કે આવા ન કરાય. પછી વધારે આપણે ઉપાડા લઈએ. થેલો કેવાય તું લે હું કરવા લઉં, ઉપર પોતે લેવા ગયો. લે કેવો છે ભગવાન. શું કરો બા? હા રહી જો હમણાં સોનાલી કે ભાભી કેમ ગયા? અંકો ઉપર કઈક કરતી હશે. હમણાં ગયા બે માણસ. હા બા તી કેતી તી કઈ? હું કેતી તી સુનિલને ઉપર મોકલો થેલો લેવા. વિચારતા કર કેવો ગુલામ રાખ્યો છે. હા ભાભી એ વાત હતી સંદીપભાઈ બિચારા એકલા બડબડ કરતા હતા. ખબર નહીં હું તો હું થયું હોય. હું તો ઓલો છે ને હું તો ને તી ઉતરીને હિસકાવતી હતી. વળી હું પાછો ઊભો થઈ જાય તો 2-3 કલાક સુધી કવરાવીએ. પોતે રાણીની જીમ પર્સ નાખીને ભાગી ને સંદીપને કે જાવતા થેલો લઈ આવો. બિસાડો થેલો કોઈમાં વજનતા જો ઉપાડે આફેડી એટલા થેલા એને તો ઉપાડવાની શું જરૂર છે? સાચી વાત છે બા. અમે નહોતા ગામડેથી આવ્યા તો આતા ઉપાડે નહીં થેલો કે ના તું લે હું કરવા લઉં. તા હોહરાજમાં માર મોટો તા બહુ તામસી મગજનો. સંદીપ તા ખબર નહીં એમાં પોરવાઈ ગયો તી. હોય સોનલમાં કંઈ ખબર નથી પડતી. સાચી વાત છે બા. હાવ કહેતી હતી કે ભાભીને તમે આવી જાજો બા વેલેરા. ના રે ના જામું હદ ખબર પડે ને હું લીધું હું આપણે માન દઈએ ને એની માં એટલા દીમાં કોઈ દી નથી કીધું ખાવા આવજો બેહવા આવજો કે હવે ખબર છે કે ભૂંડા લાખ્યું એવા નહીં આવે તો કા જાઉં જ ભલે ને કવરાવે છોકરો ખબર પડે. ના રે ના બા હું આવી ખબર પડે કેવું રાખે કામ બા. ના રે ના મારે ક્યાં કંઈ કામ કરવું. છોકરોને રાખી ને સકડીને તમે ધ્યાન રાખજો. હા એમ જ કરું. ના રે ના આવો કેવી છે માં હાવ ઘરમાં તાઈને ચોખ્ખું સણક જોઈએ. છોકરા ઉડાડે ન ગમે કેવી છે બા. મોલમાં એવી આમ લઈ લઉં આમ કર લઉં તેમ કર લઉં. હું તો એકલી લેવા જાઉં સંદીપ આવે પછી આમ કરું. હા રાજ કરે છે હાવ ઘરમાં એકલી. ત્યાં નીતિ હું ગઈ હવે કોયરું એકલું દૂધ બનાવી પી લઈએ. લઈ આવી હતી દૂધની કોથળીઓ. હા બા કેવી પાકી છે. 2 ફ્રીજમાં રાખી ને 1 જ બાયણે રાખી. કે આમાંથી છે ને હવાર ચા કરી નાખજો ગરમ કરેલું છે. અમે ગમે એમ કરીએ તારે હું પાડી કઈ. શેતીમાં જા દૂધ કર અસલ એલસી વાળું. એલસી નાખજે જાયફળ નાખજે. ગરમ ગરમ દૂધ પી લઈએ ને તો નીંદર ઠાવકી આવે માં રાઈતે. હમણાં તો દહીં જ નથી પીવડાવતું ને તે પેટમાં તા બળતરા ઉપડે પણ હું તો ઓલી હુઈ જઈને સોનલ એટલે પછી વાહેથી આ દૂધનું ગ્લાસ ભરી પી લઉં. ખોટું હું માનો કે મને તો બરફ થાય તને ખબર છે દવા પીવતી. બા સાચી વાત છે દૂધ તો પી લેવાય. કહું માં દૂધ પીવાય. દૂધ પીએ ને તો સારું આશા કુસા ખાવા એમ કરતા. હા તો બા બનાવી નાખું. આથી બનાવી નાખ મારી દીકરી પી લઈ. હો ચાલ ઠાકું ગરમ કરજે હો. જીરી ન કરતી પાછી તું છે ને એકદમ ઉફાણ આવે ને ત્યાં સુધી ન કરે. રોગું હેતું થાય તો કરે એ છે ને અસલ ન થાય. ઓલું ઉફાળો આવે ને 2 વાર તો અસલ થાય. દૂધ મજા આવે પીવાની. હાથી બા એમ કરી જા પછી છે ને હુઈ જાય. થાકીને ત્યાં થઈ ગયા. સંદીપતા કઈ આવે એ કે બા અમે માથે છે ને ડેલે તાળું મારીને જાય વાંધો નહીં. હા એની રીતે આવતા રહે. બીજું હું અહીંયા બેહાડીએ ને હતર લત કરીએ તી માં બોસે. સારું લ્યો બા દૂધ કરતી આવું. હા માં કરતી જા. હાલો અસલ દૂધ બનાવી લઈ. હા હો પી લઈ. ગોપાલ મારો પારણી ઝૂલે રે. હવે આવીએ સંદીપ 2 કલાકે માં. હા હું ને હહરાને પૈગે લાગીએ. એ તો બરાબર પૈગે તો લાગવું પડે. એ શું કામ છે કેજો. બેવડો વરી જાય કામ કરી તોય કર્યા જ રાખીએ. કોઈ રાવાને કોણ સમજાવે. એ યાદ તો એવી ખુશ છું મમ્મીને ઘરે જાવતી. હા તું તો ખુશ જ હોય ને મમ્મીને જવાનું હોય તી. મારા ભાઈને જલ દેવા હું તો એવી ખુશ છું. કેવી મસ્ત ભાભી મળી ગઈ મને તો. હા ખબર છે અમને. આમ ભર બહુ મેકઅપ ન કર્યા રાખતી ખરાબ લાગી. થથેડા કરી દો ને તને જ જોહે પછી બધાય. કા તમને હું વાંધો છે હું મેકઅપ કરું તો હું તો મસ્ત તૈયાર જ થવાની છું. લે મારા ભાઈનો ચલ દેવાય તો હું તૈયાર ન થાવ. તમને કેમ ખીજ ચડે છે? ખીજ નથી ચડતી અહીંયા બધાય. ઠેલો તો જો કેવડો ભેરો જાણે 15 દીનો પ્રસંગ હોય એટલો. ભલે ને હાલ તો થાજે. હું તો હાસું કહું. ઓ જાના કે રહા દિલ લો જાના हमसे आके मिल ओ जाना दूर दिल से ना जाना ना 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 दिल लगाना रे ना 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 दिल लगाना रे ना 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 दूर दिल से ना जाना ओ जाना. બે હેઠી પડી ક્યાંક તોટાણ ભૂંગઈ જાય ટાટીઓ
चलता क्यांय रहे। जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा। अगर हम मिले हैं इस जीवन में, हम ना लेते जन्म दोबारा। वो जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा। ए गांधी हसूं छुं, बेसा बेजा पड़ी जाय। હું તમને એવી ખરાબ લાગુ તી, તમે કહો કે હું પાછો જન્મ ના લઉં તારી હારે? ના ગાંડી, હું તો મજાક કરું, બેસી જા મારી સોનલ। નથી બેસવું। मुस्कुराने की वजह तुम हो, गुनगुनाने की वजह तुम हो, जिया जाए ना जाए ना जाए ना ओरे पिया रे। गांडी हामું જોઈ નકર લાગે, નકર પડી હું બે જણા ક્યાંય નહીં રહી। તમને એમ કેમ કીધું? હું તમને નથી ગમતી। અરે મારી સોનલ તમારી સોનલ છે। હાલ હસી દે, નકર મને ઘરે જઈને નહીં ગમે। જલ્દી કર, હસી દે। મારા સંદીપ, તમને નહીં ગમે ને બેટી મારા વગર? ના ના, જીરી નહીં ગમે હો। એ તો મને ખબર, મારા સામું જઈને વાત નથી કરતા એટલે જરી નહીં ગમે તમને, હા? ને જલપા ભાભી વગર જરી ન ગમે તમને, હા? જઈ હોય તે જલપા ભાભી, જઈ હોય તે જલપા ભાભી। હું જલપા ભાભી કરે? હું હે, મારે ને તો કંઈ નથી। તને એવું લાગે મગજમાં? કઈ નહીં, સ્કૂટરમાં બેસાડીને કોણ લઈ આવ્યું તું? હારું, એકને એક વસ્તુ બોયલા રાખે, ગાંડી થઈ જાય। એ હું કઈ સાડી પહેરું? રેડ સાડી જ પહેરું ને? આવો તું રૂપાળી રહીને તને રેડ હારી એવી મસ્ત લાગે ને, એવી લાગે ને પરી પરી। પૂછ્યું ને, ફોટો પડાવવા ઉપજો તમે। એક તો ફોટા પડાવવાના એવા આળસુ, ઊભો નહીં ફોટા પડાવવા। પછી બધા એમ કે જો સોનલનો વર ક્યાંય ઊભે નહીં, પછી તમે મને કેવું લાગે? પડાવશો ને ફોટા? ઘણા ફોટા પડાઈ ગયા આપણા લગ્નમાં, હવે કેટલાક ફોટા પાડવા? હા પ્લીઝ। હા, પાડી લે હું બસ। આઈ લવ યુ મારો ગુગુ, મારો સંદીપ। હા હો। હાય ફ્રેન્ડ્સ, તમારે બધાને પણ મારા ભાઈના જલમાં આવી જવાનું છે, જયદીપના। હાય ફ્રેન્ડ્સ, આ મારા ભાણેજની ચેનલ છે ગેમિંગની, તો પ્લીઝ એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો પ્લીઝ। જે બધા મને કમેન્ટ કરશે ને, એક એકનું બધાનું નામ લઈ અને આમંત્રણ આપીશ જલ માટે। તો ગાઈસ જલ્દી મને કમેન્ટ કરજો, તો હું બધાના નામ લખી અને બધાના નામ બોલીશ અને બધાને આમંત્રણ આપીશ। અને થેન્ક યુ મારા વિડીયો જોવા માટે। હાલો હાલો જલ્દી છે ને આવી જશે મારા મમ્મીનું ઘર। હરક પદુડી। અને હા ગાઈસ, હવે નિસુડીની મોજમાં પણ ડેઈલી વિડીયો આવશે, એમાં પણ મને સપોર્ટ કરજો પ્લીઝ। હાલ હવે તારું ભાષણ પૂરું થયું હોય તો પૂગવા આવ્યા। હું ક્યાં ના પાડું? હાલો હાલો, મને તો બહુ ઉતાવળ છે મારા મમ્મીને ઘરે જવાની। મમ્મી છે ને પૂછજો જરીક કે કંઈ કામ નથી ને, એમ પૂછજો, ખાલી કંઈ કરવાનું નથી કીધી, ખાલી પૂછજો તો મમ્મીને સારું લાગે। હો, પૂછાઈ જાહે। પૂછાઈ જાહે। અહીં જો અમે આ વાડીએ જો હું બનાવી મોસલ ઘર ને છે ને, અહીં છે ને સામે બધો સામાન રાખવાનો વસ્તુ છે વાડીનો ને। અહીં કો નાના મને કા ફાર્મ હાઉસ જેવું બનાવવાનું છે ને, બહુ મને તું કહી તો નારી ના અસલ થઈ ગયું જોતા ખરી। ભાઈ છે ને તમારી વાત માને, અમારે તો માને નહીં, મામા કેમ કરવાનું હોય। પછી અંદર છે ને સામે બાયણું પડે ને, અહીંયા આખો હોલ બનાવ્યો અસલ। કંઈ કોક દીક પ્રસંગ હોય, લાવ આપણે વાડી વાળાંતા ઘણું હોય, ગામડા વાળાંતા મહેમાન એટલા હોય, છે ને અસલ મોટો હોલ બનાવ્યો ને, તે કંઈ પણ પ્રસંગ હોય, ખોટા હોલ વંજુના ભાડા દેવાય ને કરતા હોલ બનાવ્યો ને, એમાં પ્રસંગ કરી લેવાનો અને પપ્પાને કહતી। સાચી વાત છે તમારી। ના કેવું અસલ બનાવ્યું જોતા ખરી। અહીંયા તો રહેવાની લવાઈ રહેતા હોય તો એ વાત હાસી છો। મને છે ને વાડીએ ન ગમે હો। હાવ કે તાર વાડીએ રેવાય કે મારા દીકરા નળિયું ન કાઢવી, હું ભલે નળિયું કાઢે, ખાવા તો આવે ને ઘેર, એટલું તો કરી દે ને આપણે વાડીએ, પછી એકલા ગમે મુંજાઈ રહીએ એટલે જ ને। ના મને તો બહુ જ ગમ્યું જોતા કેવું અસલ બનાવ્યું। એલા કાલ હું ભાઈ બોલતા હતા, બાતતા હતા, રાયડું નાખી હું તો સાંભળતી હતી કાન દઈને, પછી આવી નહીં ઘર કવિતાબેન એમ થાય પંચાયત કરવા આવે છે। એના રે ના બેન, એમાં એવું થયું મારા હું બેબી ત્યાં કર દુખે, મને ખબર નહીં કે કર દુખે, ઉપર રૂમમાં હું તો બેબી ત્યાં, તો હું તો એમ કરું કે ખબર નહીં ઉતારી હતી, ખબર નહીં કંઈ ખાલી ઉતા હે, તો આજ મને કહે તમારા ભાઈ કે એને કર દુખે બેબી ત્યાં, તું પૂછે છે મને કે નહીં, તો મને ખબર હોય કે એને કર દુખે। હા શું બોલો બેન તમે? હાસી વાત છે કવિતાબેન, કેવી રાયડું નાખતા હતા, કોઈમાં રાયડું તો જો નાખે કવિતાબેન ઉપર, કવિતાબેન સહન કરે, અમે ન કરી આવું સહન, અમારે તો એકવાર રાયડ પડે એટલે સામું કહી જ દેવાનું, ન કરતા કાઢી મૂકે આપણે ઘરમાંથી બાપા। એ પણ ઉભા થાકી જાય, બેહીને વાત કરી અહીં આવતા રહ્યો, અહીં બેહો રે, બેહી તો મોડી થાય, ડોહી પાછું 12:30 થાય ને તો ખાવા જોહે। થાકી ગઈ શિલ્પાબેન।
આપણ તો શું કરું બહુ છે બાપા તમારી ડોરી શીકણી બહુ છે નહીં બહુ શીકણી અહીં તો જો ટ્રેક્ટર નીકળે દીવો અવાજ આવે સાઈડમાં પાછળ વાડીવાળા ટ્રેક્ટરનું કામ રહ્યું ને એટલે જો નહીં તે સવારનું પાછું મારો દીકરો કે મમ્મી બા લાડવા ખાતા હતા તે લાડવા ખાતા હે બેનો લીવો મારે પાટલો છે ને ગુલાબી કલરનો ત્યાં ઉપર રાખ્યો મને એમ કે નવા હાટો રાખ્યો નવા નથી રાખ્યો માયની ઉપર સડીને પેટડી ઉપાડે ને પછી મૂકે પાછું તીને પેટમાં ની કઈ નહીં દુખી રહેતી હોય ને તમારી વાત સાચી છે હિંમત કઈ દુખતી હે બાપ રે આ કોક દીકના ભંગા હે ને તો સેવા કોણ કહીએ અટાણે થાકી રહેવાના છો તમે એક તો તમારો છોકરો કેવો છે માં તોફાનનું ઘર તો અહીં હું તો થાકી ગઈ પાછું તમારા ભાઈ કઈ થોડા માને મારું આશી વાત છે તમારી આ પાણી ભરવાનું બાને આપણે આમણીઓ આવીએ વાળીએ કામ હોયતી નકર ક્યાંય આપણે જવાનું નકર આવવાનું કોઈ દી તમારા ભાઈ ક્યાંય ન લઈ જાય રોમાં કવિતા બેન રોમાં ઈ તો હાયલા રાખે જીવન છે સંસાર છે એમાં સુખ દુઃખ તો આવવાના જ છે આપણે એનો સામનો કરવો જ પડે કોઈ દી મારા માવતરે ન જવા દેતા ઈ કે માવતરે શું કામ હોય લે માવતરે ન જાય બિચારી બાયું બધી જાતી હોય તમે ઘણી વાર જતા હોય તો મને એમ થાય જોઈ જાય મને એક દી જવા ન દે ના રે ના એમ ના લે ઈ તો કહો તમે પહેલેથી મોરું મૂક્યું ને એટલે અમારે ત્યાં પહેલેથી જ સીલો આપણે કઈ એમ કરવાનું આપણે એમ નથી કહેતા કે આપણે એમ ગુલામ કરીને રાખીએ પણ ના રે ના આપણે એમ ઘરમાં કામ કરીને રહીએ ખાઈએ નહીં વાત જાન લઈને એમ તો નથી કઈ આપણે અહીં લઈ આવ્યા 100 જણા લઈને આવ્યા તો ત્યાં આપણે અહીં આવ્યા માણા હોય છે રોમાં કઈ તો બેન રોવાય નહીં કઈ એમાં રોવાનું હોય લાગે હું થાકી ગઈ આપણું જીરીક ઘરવાળો માને ને તો આપણે એમ થાય કે ના માને છે આપણે ઘરમાં રહેવું ગમે આ ઢહેડા કરીએ કામવાળા જેમ બસ કામ કરો અને શાંતિથી રહેવું હોય તો રહ્યો નકર કઈ નહીં એકલા રહ્યો માનોય રખાય બાયડીનું રખાય લેવા હોય તો કઈ વાંધો નહીં આયલા રાખે કોઈરું છોકરો મોટો થાય ને આપણે ઈ જોવાનું હોય છોકરાનું બરાબર ને છોકરાને ભણાવાય ગણાવાય જોન ભણેલું હોય તે આવડે બેન તઈ એટલે ભણવા મોકલીએ પણ ડોહી જીરી ધ્યાન નથી રાખતી ડોહીને એમ ન થાય કે આપણે છોકરો હાસવીએ બહુ આખો દી કામ ટહડે બિચારી કઈ વાંધો નહીં આયલા રાખે હવે છે ને ઉપાધિ ન કરતા હામું બોલજો હામું નહીં બોલો ને તો તમને ક્યાંય મૂકી આવી મને ખબર છે બાપા 2 વર્ષ તમે હિંમત કાઢ્યા દબાઈ માર મા બાપ કે પગ ઢાંકીને કામ કરજે હો કે પગ ઢાંકીને તો કામ કર્યા રાખું તો એ બધા આપણે ઢાંકવા માંડ્યા ના રે ના હવે આ પોહાય નહીં પગ ઢાંકીને કામ કરવા ઉપડી પછી હું તા સાચી વાત છે હું છે ને દબાઈ ગઈ એટલે દબાઈવા રાખે કરોડોમાં હો ને છે ને ધીરજથી કામ લેવાનું હાલો મારે ઘેર રાત જો હે રાંધવાનું પાછું 12:30 થાય તો ખાવા જોઈએ હાલો